દાહોદ જિલ્લો કૌભાંડનું સબ સેન્ટર કહેવામાં આવે તો નવાઈની વાત ના કહેવાય। હલકી કક્ષાનું મટીરિયલ વાપરી આદિવાસી ગરીબ માસૂમ બાળકોનો ભોગ લેવા માટે ભ્રષ્ટાચાર આચર્યું હોય તેમ સ્પષ્ટ જોવાઈ રહી છે। ચાલોદ તાલુકાની મીરાખેડી ગ્રામ પંચાયતમાં આવેલ પ્રાથમિક શાળા વસ્તી પગાર કેન્દ્રમાં ધોરણ 1 થી 8 સુધી ધોરણ ચાલે છે। આઝાદી સમયની શાળા બનેલ હતી, જેમાં અનેકવાર છત પોપડા પડતા બાળકો તેમજ શિક્ષક પણ ઘાયલ થયેલ હતા। જે અનુસંધાને મુકેશભાઈ ડાંગીએ અનેકવાર રજૂઆતો કર્યા બાદ બહુમાળી બિલ્ડિંગ મંજૂર કરવામાં આવી હતી અને તે જૂની શાળા તોડ્યા બાદ હાલ ખૂબ હાલાકી ભોગવી શિક્ષકના કટારમાં બાળકોને અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા। આ બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરી બીમ અને કોલમમાં સળિયા અને માલ સામાનની જગ્યાએ તેલના ડબ્બા મૂકી તેની ઉપર કોન્ટ્રાક્ટર કોન્ક્રીટનો માલ નાખી ગેપ પૂરી દેવામાં આવતા આ બાબતે મુકેશ ડાંગીએ ધ્યાનમાં આવતા મુકેશ ડાંગી દ્વારા રૂબરૂ બિલ્ડિંગની મુલાકાત લઈ ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલ્લી પાડી મીડિયામાં જાલોદ તાલુકાના ગ્રામ પંચાયત મીરાખેડી વિસ્તારમાં આવેલ વસ્તી પગાર કેન્દ્ર અને વસ્તી પ્રાથમિક શાળામાં આઝાદી પછી જે શાળાની બિલ્ડિંગ બનાવવામાં આવેલ હતી તે બાદ જર્જરિત શાળાના કારણે અનેક બાળકો અને ખુદ જાતે શિક્ષકો પણ છતના પોપડા કરતા ઘાયલ થયેલ હતા। અમે અનેક રજૂઆતો અને અનેક આવેદનો આપવા બાદ 3 માળની 12 ઓરડાવાળી શાળા મંજૂર કરવામાં આવી અને હાલ જે કોન્ટ્રાક્ટર છે એના દ્વારા હલકી કક્ષા હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરી બીમની જગ્યાએ તેલના ડબ્બા ખાલી તેલના ડબ્બા ગોઠવી અને બાંધકામ કરવાનું મારે ધ્યાનમાં આવતા આજ રોજ શાળાની રૂબરૂ મુલાકાત લઈ અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડેલ છે। જે નવીન કમ્પાઉન્ડ વોલ મંજૂર થયેલો છે એની જગ્યાએ જૂની દિવાલ પર જ સમારકામ કરી અને એને નવી બનાવી દેવામાં આવી છે અને જે અંદર ઉપર જે છતના સળિયા ગોઠવવામાં આવે છે એને પણ 1 થી 1.5 ફૂટનું અંતર રાખી મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। એટલે આપના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માંગુ છું કે આ કોન્ટ્રાક્ટર દ્વારા દાહોદ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આવી બિલ્ડિંગો બનાવવામાં આવી હશે ત્યાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને જેના લીધે અમારા આદિવાસી ગરીબ વાલીઓના બાળકોનું જાન જોખમમાં છે। માટે તમામ વાલીઓની સાથે રાખી આ બાંધકામ દૂર કરી નવેસરથી બાંધકામ કરવામાં નહીં આવે અને આ કોન્ટ્રાક્ટરનું લાયસન્સ રદ કરવામાં નહીં આવે તો વાલીઓની સાથે રાખી આવેદનપત્રો આપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મુકેશભાઈ ડાંગી।